16 થી પણ વધુ બીએલઓને કારણદર્શક નોટિસ ફટકારાય છે। ધીમી કામગીરીને લઈ અને બીએલઓને કારણદર્શક નોટિસ ફટકારાય છે। નોટિસ મળતાની સાથે જિલ્લા ચૂંટણી અધિકારીને તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ઝડપી કામ લેવા માટે દબાણ કરતા હોવાનો આરોપ તેમના દ્વારા થયો છે। અધિકારીઓ નોટિસની ધમકી આપતા હોવાનો આરોપ પણ બીએલઓએ કર્યો છે। સુરત સહિત રાજ્યભરમાં હાલ મતદાર સુધારા યાદીનું તે મુહિમ ચાલી રહી છે। ત્યારે તેને લઈને બીએલએ જે છે કામગીરી સોંપવામાં આવી છે। બીએલએ એટલે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવી છે। પરંતુ ગત રોજ સુરતના 16 વિધાનસભામાંથી ફક્ત લીંબાયત વિધાનસભાના કુલ 265 માંથી 216 જેટલા શિક્ષકોને જે બીએલએ જે છે કામગીરી કરી તેમને નોટિસ પાઠવવામાં આવી હતી। 163 લિંબાયત વિધાનસભા મતક્ષેત્રમાંથી જે બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે એવા 265 બૂથ પૈકી 216 બીએલઓ કર્મચારીઓને તેમની કામગીરી ધીમી ચાલે છે એના અનુસંધાનમાં નોટિસ ફટકારવામાં આવેલી હતી, કારણદર્શક નોટિસ ફટકારવામાં આવેલી હતી। પરંતુ એ આરો એ ભૂલી ગયા કે કામગીરી ધીમી કેમ ચાલી રહી છે। એના માટેના ઘણા બધા બીએલઓએ અમારી પાસે એક્સક્યુઝ કર્યા છે કે ભાઈ એપ્સ નથી ચાલતી, નેટ કનેક્શન નથી હોતું અને ફિલ્ડ વર્ક કરવાનું હોય છે એટલે અમારી પાસે સમય પણ મળતો નથી। દિવસ દરમિયાન તો બિલકુલ અડધો કલાકે એક ફોર્મ સબમિટ થાય છે। આ બધી સમસ્યાઓ અવારનવાર કચેરીના ધ્યાન પર પણ મૂકી છે। ટેકનોલોજીનો જમાનો છે ને કદાચ ટેકનોલોજી સેવી તમામ કર્મચારી ન હોય તો ઓનલાઈન કામગીરી કદાચ ધીમી થઈ શકે, પણ ફિલ્ડનું જે કામ છે એ કામ તો બધા જ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે। પરંતુ આ કામ જ એટલું મોટું છે કે જે એમને ગાઈડલાઈન આપેલી છે એ સમય મર્યાદામાં પૂર્ણ કરવું અશક્ય છે અને એટલા માટે જ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બીએલઓને સહાયકો આપવાની શરૂઆત કરી દીધી છે। આ ક્યારે કરી હોય? એમને પણ ખબર છે કે સમય મર્યાદામાં કામ થઈ શકે એમ નથી, માટે સહાયક આપવાની શરૂઆત કરી છે। એવી પણ ફરિયાદો આવેલી છે કે અધિકારીઓ પોતાનું તુમાકી ભર્યું વર્તન કરે છે અને બીએલઓને તુચ્છ ગણે છે અને ટેલિફોનિક જે સંદેશા વ્યવહાર થતો હોય છે એમાં પણ તોછડી ભાષાનો ઉપયોગ થાય છે। બીએલઓનું સ્વમાન પણ ગવાય છે। તો આ બધી બાબતો ખરેખર યોગ્ય નથી। એને જે ફોર્મ કલેક્ટ કરવાનું, ફોર્મ ભરાવાનું, 2002 ની મતદાર યાદીમાં એમના નામ શોધાવાના, આ બધી પ્રક્રિયા ખૂબ જટિલ પ્રક્રિયા છે અને જટિલ પ્રક્રિયા સમગ્ર દિવસ દરમિયાન કરે કર્મચારી અને પછી પાછું એના ઉપર પ્રેશરાઇઝ કરવામાં આવે અને એમાં 163 લિંબાયત વિધાનસભાના અધિકારી તો ગઈકાલે 7 ને 10 વાગે એમના ગ્રુપની અંદર એવો મેસેજ મૂકેલો કે સવારે 6 વાગ્યા સુધી તમામ મિત્રોએ, મહત્તમ મિત્રોએ લીલિયાવાલા સ્કૂલમાં ઉપસ્થિત થવાનું અને ત્યાં બેહીને તમારે આ ઓનલાઈન કામગીરી જે પણ ફોર્મ અપલોડ કરવાના છે તમામ કરવા પડશે। તો આ કેટલા અંશે વ્યાજબી છે? સમગ્ર દિવસ દરમિયાન કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।